अस्सलामुअलैकुम। હું શરીફ સૈયદ મોડેલ શાળા પરિવારથી તમારું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચીતા સ્ટીયર્સ યુનિટ 1 સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે પહેલા પાર્ટ 1 જોઈ ગયા, બરાબર. અને પાર્ટ 1 ની અંદર તમે ઘણું બધું એવું શીખ્યા હશો, બરાબર. અને તમે હોમવર્ક પણ ખાસું એવું મોટા પ્રમાણમાં મને વોટ્સઅપ પર સેન્ડ કરેલો છે, જેથી હું તમારા સૌનું આભારી છું કે તમે મારું કામ પણ કરો છો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે અહીંયા સ્ટોરીમાં આગળ હતા અને કે ભાઈ અહીંયા આપણે કદાચ બાકી હતું અને જ્યાંથી બાકી હતું આપણે ત્યાંથી આજે પાર્ટ 2 શરૂ કરીશું અને આશા રાખું છું કે અહીંયાથી આપણે ફિનિશ પણ કરીશું. તો તમને આમાં અડધી સ્ટોરી ખબર પડી હશે, બરાબર, કે ભાઈ મધર ચીતા hid her cub under in a bush and later on Idi captured the કપ્સ અને ઈદી એ બચ્ચાઓને પકડી લે છે, બરાબર. અને શું થાય છે, અને અહીંયા જુઓ, અહીંયાથી હવે શું થાય છે કે આ સેન્ટેન્સ થી અહીંયાથી આપણી શરૂઆત કરીએ છીએ. એટલે અહીંયા ખાસ યાદ રાખજો. એટલે અહીંયા આ ખાસ વસ્તુ યાદ રાખો કે આને કેવી રીતે કરવાનું. એટલે અહીંયા હવે ખાસ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે શરૂઆત સી ક્રાઇડ, હા આ લાઈન થી બાકી હતું, બરાબર. અહીંયાથી she cried and cried until her tears મતલબ અહીંયા શું થાય વિદ્યાર્થી મિત્રો, આંસુ, made dark stains મતલબ શું થાય અહીંયા, કાળા ડાઘા, જેને કે બ્લેક સ્પોટ, down her cheeks, અને તેના આંખોના નીચે કાળા ડાઘા પડી જાય રડવાને કારણે છે. she cried until her tears made dark stain down her cheeks, એટલે તેના ગાલની નીચે અહીંયા શું થઈ જાય, ડાઘા પડી જાય છે રડવાને કારણે, જ્યાં સુધી, બરાબર. she was still weeping, હવે અહીંયાથી આપણે બાકી હતું, she was still weeping મતલબ અહીંયા શું થાય, crying, તે અત્યાર સુધી રડી રહી હતી. at night the mother cheetah cried so loudly, અને તે રાત્રે મધર ચિતા જે એ ખૂબ જ મોટેથી રડવા લાગી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાઉડલી શબ્દ છે એ શું છે, એડવર્બ છે. શું છે, એડવર્બ. એટલે રાતના મધર ચિતા જે છે એ ખૂબ જ રડી રહી હતી. At night, Mother Cheetah cried so loudly that she was heard by a wise man. અને એક વૃદ્ધ માણસ, બરાબર, એક ડાયો માણસ દ્વારા એનો રડવાનો અવાજ એને સંભળાય છે. લિવિંગ ઇન અ વિલેજ, જે ગામમાં રહેતો હતો એક ડાયો માણસ, એને આના રડવાનો, એટલે કોનો, મધર ચિતાનો રડવાનો અવાજ સંભળાય છે. એટલે અહીંયા ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, અને જે ડાયોમાં જે વૃદ્ધ માણસ હતો એને આ સમજ પડી જાય છે. શું સમજ પડી જાય છે, જો આગળ જો, વોટ હેડ હેપન, એ શું થયું કે શું બન્યું હશે તેને સમજ પડી જાય છે. he immediately took his strong club. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા immediately મતલબ શું થાય, તરત જ, અને સ્ટ્રોંગ ક્લબ નું મતલબ થાય, ક્લબ મતલબ શું થાય અહીંયા, સ્ટાફ, ડંગોરો, જેને કઈ આપણે શું કહીએ, તમે જોઈ હશે કે ભરવાડની પાસે જે ડાંગ હોય એને ક્લબ કહેવાય. and came out of his hut મતલબ અહીંયા કોટેજ થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય, સાથે સાથે એક વસ્તુ યાદ રાખજો કે જે કંઈ પણ ભણાવવામાં આવે એ તમારા નોટબુકની અંદર આવા જે શબ્દો છે તમારે યાદ રાખવાના છે, બરાબર. એટલે અને ફર્સ્ટ ઓફ ઓલ વી રિમેમ્બર, આપણે એક વસ્તુ યાદ રાખવાની છે ખાસ, તો કે વી રિમેમ્બર, આપણે એ વસ્તુ યાદ કે વી આર લર્નિંગ લેંગ્વેજ, આપણે લેંગ્વેજ શીખી રહ્યા હોય તો શબ્દો પર ખાસ ફોકસ કરવાનું છે. એટલે સિનોનિમ, એના એન્ટોનિમ કયા છે એ પણ યાદ રાખવાના. એટલે અહીંયા ડાયો માણસ આ ફિમેલ ચિતા છે, નર માદા ચિતા, બરાબર, એનો અવાજ સાંભળે છે અને એને ગામડાની અંદર જે અવાજ સાંભળે શું કહે છે, એને સમજ પડે કે આ એની સાથે શું થયું હશે. ધ ઓલ્ડ મેન knows what had happened. He immediately took his strong club, એટલે તરત પોતાની ડાંગ જે હોય છે લઈ આવે છે. came out of his hut, અને પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળે છે. બહાર નીકળે છે એટલે શું થાય છે, this old man, એટલે આ વૃદ્ધ માણસ શું થાય છે, this old man. Sano was, એનું નામ શું છે, શાનો, શું નામ છે, શાનો, was very wise મતલબ શું થાય, humble, ડાયો માણસ, શું છે, નમ્ર. He loved animals and knew all about them, અને એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો, and એ પ્રાણીઓને ચાહતો હતો. He loved animals and knew all about them, એટલે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. મતલબ ઘણા બધા લોકોને પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય, એટલે અહીંયા જે સાનો છે એ વિલેજ મેન છે, ઓલ્ડ માણસ છે, એ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, અને જે અહીંયા ખાસ ન્યુ ઓલ અબાઉટ ધેમ, તેમના વિશે બધું જાણે છે. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આ લાઈનમાં તમને ચોક્કસ સમજ પડી. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ અહીંયા છે, હા,
who who heard the female cheetahs cried weeping એટલે કોણ અહીંયા ફિમેલ ચિતાનું રડવાનું સાંભળે છે અને એવું છે કે અને પછી પ્રશ્ન પૂછે કે ભાઈ what did the old man what did Sano do Sano એ શું કર્યું કે he immediately took his club and came out of his hut બરાબર અને અહીંયા શા માટે કે Sano was very wise okay what did know about Sano તમે Sano વિશે શું જાણો છો કે Sano loved animals and knew all about them Sano was very wise and he loved animals and knew all about them એ તેમના વિશે બધું જાણતો હતો એટલે હવે આગળના પેરેગ્રાફ પર જઈએ જો વિદ્યાર્થી અહીંયા શું છે અહીંયા આગળના પેરેગ્રાફમાં ખાસ યાદ રાખજો when Sano found out hidden cups હવે આગળ શું થાય છે કે રડવાનો અવાજ સાંભળે છે અને સાનો જ્યારે એને જે ઈદીએ વિક્ટ પર્સને જે બચ્ચા સંતાડેલા હોય છે બરાબર એટલે પકડેલા હોય છે અને પછી એ શું કહે છે વેન સાનો ફાઉન્ડ આઉટ મતલબ શું કહું ડિસ્કવર કરું હિડન કપ એટલે શું સંતાયેલા બચ્ચા અહીંયા જ્યારે સાનો એ સંતાયેલા બચ્ચાઓને શોધી કાઢે છે હી ન્યુ ધેટ એને ખબર પડે ધેટ ઇટ વોઝ ઇટ ઇઝ વિક્ટ આઈડિયા વિક્ટ નો મતલબ મિત્રો શું થાય અહીંયા ખાસ વિક્ટ એટલે મતલબ શું થાય ક્રુઅલ પર્સન ડિસઓનેસ્ટ મેન જેને કે અપ્રામાણિક વ્યક્તિ he wicked idea is wicked idea એના ખરાબ વિચાર છે અપ્રામાણિક વિચાર જેને કહેવાય બરાબર એ એના વિશે એને ખબર પડે કોને ખબર પડી જાય છે અહીંયા સાનોને એટલે સાનો જાણે તો કે ભાઈ આ બધું કામ કોનું છે ઈદીનું છે અને એને સંતાડેલા બચ્ચા એ શોધી કાઢે છે અને એના જે ખરાબ વિચાર એને ખબર પડે he knew that it was Idi's wicked idea અને આ કોનો ખરાબ વિચાર છે ઈદીનો જ વિચાર એટલે ઈદીએ જ આ કામ કર્યું હશે he got angry with Idi ઈદી પર એ શું થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે એટલે ઈદી પર ગુસ્સે થઈ જાય એટલે શું કહે છે હી રશ ઓર રશ નું મતલબ અહીંયા વિદ્યાર્થીનો ખાસ કે રશ નું મતલબ થાય કે દોડી જાવ હી રશ ટુ ધ હટ અને ઝૂંપડી તરફ એની ઝૂંપડી તરફ દોડી જાય છે એન્ડ સાઉટેડ હવે સાઉટેડ નું મતલબ મીન્સ થાય ધ યલ્ડ બૂમ પાડી શું કહે છે અહીંયા સાનો શું કહે છે આઈ હેટ યુ હેટ મતલબ શું કરું અહીંયા જેને ડિસલાઇક કરું શું કરું અણગમો પેદા કરું એટલે હું તને નફરત કરું જેની ઝૂંપડી તરફ થઈને બોલે છે કોની ઝૂંપડી તરફ જઈને બોલે છે અહીંયા સાનો ઈદીની ઝૂંપડી તરફ દોડી જાય છે ને બોલે આઈ હેટ યુ ઈદી હું તને નફરત કરું છું ઈદી શું કરું છું હું તને નફરત કરું છું એવરીબડી ઓફ યોર અવર ટ્રાઇબ વિલ હેટ યુ એવરીબડી એટલે અહીંયા દરેક જણ ટ્રાઇબ નો મતલબ શું થાય રેસ જાતિ જેને કહીએ એટલે તેમના કબીલા વાળા જે આપણે કહીએ ને આપણે એમની ભાષામાં કબીલા લોકો કહીએ આદિવાસી જાતિમાં શું કે લોકો કબીલા એવરીબડી ઓફ અવર ટ્રાઇબ એટલે આપણા સમુદાયના એટલે તેમની જાતિના વિલ હેટ યુ ને તને નફરત કરશે એ દરેક જણ આપણા સમુદાયના એ તને નફરત કરશે શા માટે નફરત કરશે એનું કારણ અહીંયા મિત્રો આપેલું છે યુ આર લેઝી લેઝી મતલબ શું થાય અહીંયા તું આળસુ છે લેઝાર્થિક જેને કહીએ શું કહીએ લેઝાર્થિક તું આળસુ છે એન્ડ વિક્ટ વિક્ટ મતલબ શું થાય દુષ્ટ ડિસઓનેસ્ટ તું આળસુ છે અને શું છે ખાસ કરીને દુષ્ટ છે એટલે દુષ્ટ છે અહીંયા આપણે જો હા અને પછીની લાઈન જો એન્ડ વીક 2 વી નો ધેટ અ હન્ટર હન્ટર મતલબ મેં પહેલા પણ કીધું હતું કે શિકારી અહીંયા શું બતાવે છે વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ મતલબ અહીંયા શું થાય છે ખાસ કરીને શક્તિ એટલે જે સાનો જો છે એ ઈદીને સમજાવે છે કે એને જઈને કહે છે કે આપણે જાણીએ છીએ કે હન્ટર જે શિકારી મસ્ટ બરાબર હન્ટર મસ્ટ હન્ટ એ શિકારીએ પોતાની આવડત મુજબ શું કરવું જોઈએ પોતાની શક્તિ અને આવડત મુજબ શિકાર કરવું જોઈએ શું કરવું જોઈએ શિકાર સ્કિલ એન્ડ સ્ટ્રેન્થ એટલે શક્તિ અને પોતાના આવડત મુજબ એટલે કૌશલ્ય મુજબ એને શિકાર કરવું જ જોઈએ એટલે બટ યુ આર લેઝી હન્ટર પણ અહીંયા શું છે અહીંયા કોન્ટ્રાસ્ટ બતાવે છે પણ શું છે તું તો એક આળસુ શિકારી છે એટલે સાનો અહીંયા એને નફરત કરે છે કારણ કે ઈદી શું છે આળસુ છે અને ડીશ અને અપ્રમાણિક છે અને શું કે છે આગળ કે આપણે જાણવું જ વી નો આપણે જાણીએ છીએ કે ભાઈ શિકારી છે જે પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ શું કરવું જોઈએ ખાસ કરીને શિકાર કરવું જોઈએ બટ યુ આર લેઝી હન્ટર પણ તું શું છે આળસુ છે અને પછી શું કહે યુ આર અ થીફ થીફ મતલબ અહીંયા શું છે ચોર છે તું ચોર છે યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ ટ્રાઇબ મતલબ આપણા સમુદાય આપણી જાતિ જે છે એના બધા જ નિયમોનો તે ભંગ કરેલું છે બધા જ નિયમો તે તોડેલા છે યુ હેવ બ્રોકન મતલબ તોડવું ને રૂલ્સ એટલે સમુદાયના નિયમો તે આપણા સમુદાયના બધા જ નિયમોનો ભંગ કરેલું છે
યુ હેવ બ્રોટ, બ્રોટ મતલબ શું થાય અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે બ્રિંગ નો. યુ હેવ બ્રોટ ડિસઓનર, ડિસઓનર મતલબ શું થાય અપમાન કરો, ડિસરિસ્પેક્ટ. શું કરું અપમાન, ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. હોલ મતલબ એ સમગ્ર સંપૂર્ણ, ટ્રાઇબ મતલબ શું થાય અહીંયા જાતિ. તમે આપણા સમગ્ર જાતિ માટે શું કર્યું છે, આપણા સમગ્ર જાતિ માટે અપમાન કર્યું છે, આપણા આખા સમુદાયનો ઈદીએ શું કર્યું છે અપમાન કર્યું છે. એટલે અહીંયા સાનો જે છે ઈદીને કહે છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણા સમગ્ર સમુદાય માટે શું કર્યું છે અપમાન કર્યું છે. હવે અહીંયા જુઓ આગળના પેરેગ્રાફ, અહીંયા જુઓ એટલે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ ડીડ સાનો ફાઇન્ડ આઉટ. આ પેરેગ્રાફને ખાસ જોજો. વોટ ડીડ સાનો ફાઇન્ડ આઉટ, સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. હવે આવું પણ પ્રશ્ન પૂછે કે વોટ ડીડ સાનો નો, સાનો એ શું ખબર પડી તો સાનો ન્યુ that it was Vidis wicked idea. હવે અહીંયા ખાસ આવો પ્રશ્ન પૂછે કે why did Sano get angry? Why did Idi get angry? એટલે શા માટે સાનો ગુસ્સે થાય છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે Sano got angry because he stole the cups. એને શું કર્યું? he stole the cups. અને પછી શું કહે છે? ઓકે, આવું પ્રશ્ન પૂછે કે what did Sano tell to Idi? what did Sano tell to Idi? એટલે સાનો એ ઈદીને શું કીધું? શું કીધું ઈદીને એ પ્રમાણે જો શું કીધું કે he hate and everybody there his tribe will hate him because he was lazy and weak. હવે આગળ શું કહે છે કે what advice did Sano give to Idi? ઈદીને શું સલાહ આપી કે ભાઈ he know મતલબ they know that, અહીંયા આપણે લખી શકીએ કે સાનો એડવાઇઝ ઈદી that they know that a hunter must hunt with his own strength and skill, but he was lazy hunter and he was a thief. He had broken the rules of his tribe. He had brought dishonor to the whole tribe. એટલે આવા પ્રશ્ન જવાબ પણ પૂછાય, તમે એનો જવાબ આપી શકો. હવે આપણે મને ખબર કે તમે આમાં સમજ પડી જાય. હવે આગળના પેરેગ્રાફ પર જઈએ. જો વિદ્યાર્થી આગળના પેરેગ્રાફમાં શું છે, all the members of the hunter tribe got together. મતલબ થાય મતલબ ભેગા થવું, ને hunter મતલબ શું થાય શિકારી, ને member એટલે સભ્ય. all the member of the hunter એટલે શિકારી સમુદાયના બધા સભ્યો ભેગા થાય છે. એટલે જ્યારે ઈદી આવું કામ કરે છે એટલે સાનો ત્યાં બૂમો પાડે છે એના એની ઝૂંપડીની બહાર. એ બધા જ આજુબાજુના બધા સભ્યો ત્યાં એમના જે સમુદાયના સભ્યો ભેગા થાય છે. they decided મતલબ શું કરવું અહીંયા નક્કી કરો. to drive away મતલબ શું કરવું, એટલે કે to expel, શું કહેવાય એને expel, expel મતલબ બરતરફ કરો, એટલે કાઢી મૂકવું. to banish જેને કહે, શું કરું બેનિશ કરું, નિકાલ કરું. એટલે they decided to drive એટલે મતલબ હાંકી કાઢવું, એટલે ગામમાંથી બીજી જગ્યાએ મોકલી દેવું. they decided to drive away Idi from their village forever. તેમણે નક્કી કર્યું કે ભાઈ ઈદીને આપણા ગામમાંથી હંમેશા માટે કાઢી મૂકીએ. એટલે આખા સમુદાયના લોકોએ નક્કી કર્યું કે ભાઈ ઈદીને તેમના ગામમાંથી હંમેશા માટે શું કરવું જોઈએ, કાઢી નાખવું જોઈએ. એટલે બરતરફ એટલે બીજી જગ્યાએ મોકલી દે. સાનો took the cups. સાનોએ જે બચ્ચા એને મળ્યા બાસ્કેટની નીચેથી એને સંતાડેલા એ કપ્સને લીધા. on his shoulder, તો ક્યાં મૂકી દા કપ્સને ઉંચકીને પોતાના ખભા પર. and returned them to their mother, અને તેની માતાને પાછા આપી દીધા. he saw that, એટલે અહીંયા he કોણ છે સાનો. he saw that long weeping of mother cheetah. શું જોયે છે કે ભાઈ લાંબા રડવાને કારણે, weeping મતલબ શું થાય crying of mother cheetah. એટલે મધર ચિતા છે એટલે લાંબા રડવાને કારણે મધર ચિતા, લોંગ વીપિંગ ઓફ ધ મધર એટલે ખૂબ જ લાંબુ રડવાને કારણે ચિતા હેડ સ્ટેન હર ફેસ ફોરએવર. એટલે ચિતાની આંખો પર એટલે એના ગાલની જે ગાલ હોય છે ત્યાં આગળ શું થઈ જાય છે ખાસ ડાઘા પડી જાય છે. ચિતા હેડ સ્ટેન હર ફેસ ફોરએવર, હંમેશા માટે એના આંખોની નીચે શું થઈ જાય એના ગાલ પર કાળા ડાઘા. સ્ટેન મતલબ બ્લેક સ્પોટ, એના આંખોની નીચે કાળા ડાઘા પડી જાય છે લાંબુ રડવાને કારણે. એના આંખો કોણ ફિમેલ ચિતાના આંખોની જે ડાઘા
પડી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આમાં સમજ પડી હશે, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, આમાં ગ્લોસરી પણ યાદ રાખવાની છે, શબ્દો પણ યાદ રાખવાના છે, અને દરેક લાઈન ટુ લાઈન જે એક્સપ્લેનેશન થાય એ પણ ખાસ મગજમાં યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ, જોવા મિત્રો અહીંયા શું થાય છે. નાઉ ધીસ ઇઝ આગળના લેસન અહીંયા છે બાકી છે. ચીતાનું પિક્ચર તમે જોઈ શકો છો. હવે અહીંયા ફેક્ટ્સ અબાઉટ ચીતા છે. ચીતા વિશે કેટલાક ફેક્ટ્સ આપેલા છે. હાઈટ, એનું હાઈટ કેટલી હોય 100 સેન્ટીમીટર. વેટ કેટલું છે કે 65 kgs. વેટ એટ ધ બર્થ એટલે જન્મ સમયે એનું કેટલું વજન હોય 300 ગ્રામ, 300 ગ્રામનું હોય. એટલે ધીઝ આર ધ ફેક્ટ્સ અબાઉટ ચીતાસ. ચીતા વિશે થોડા ફેક્ટ આપેલા છે તે. એજ ઓફ મેચ્યુરિટી, હવે મેચ્યુરિટી મતલબ થાય અહીંયા જ્યારે મોટો થાય, બરાબર, એની ઉંમર કેટલા વર્ષે મેચ્યોર થાય. એટલે મોટો ક્યારે થાય 2 વર્ષનો, 2 years. કેટલા વર્ષ તે 2 years. એટલે જ્યારે 2 વર્ષ એટલે મતલબ પુખ્ત વયનો કેટલા વખતે થાય અહીંયા, એટલે 2 વર્ષની ઉંમર છે. હવે આઈડેન્ટિફિકેશન, અહીંયા ખાસ આઈડેન્ટિફિકેશન મતલબ થાય ઓળખાણ. ચીતાની ઓળખાણ તમે કેવી રીતે કરી શકો, તો અહીંયા છે ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. લાઇટર મતલબ બિલકુલ હલકું, મતલબ બહુ ઘેરો રંગ હોય નહીં. ધ ચીતા હેઝ અ લાઇટર મતલબ શું થાય હલકા રંગનું. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. અને તેના જે પગ તમે જોઈ શકો છો અહીંયા, એના પગ જે છે એક દીપડા કરતા પણ લાંબા હોય. ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ, એટલે દીપડા કરતા પણ તેના પગ શું હોય લાંબા હોય. હવે પાછું છે ઇટ હેઝ આઇસોલેટ મતલબ શું થાય સેપરેટેડ, અલગ અલગ જુદા જુદા જેને કહીએ બરાબર. આઇસોલેટ મતલબ શું થાય સેપરેટેડ. બ્લેક સ્પોટ, બ્લેક સ્પોટ નો મતલબ શું થાય, જો તમે ચિત્રા પિક્ચરમાં જોઈ શકો છો કે એને જુદા જુદા છૂટા છૂટા ટપકા હોય, કાળા ડાઘ હોય, બરાબર. એના શરીર પર બ્લેક સ્પોટ એટલે ડાર્ક સ્ટેઇન કહેવાય, જુદા જુદા કાળા ડાઘ. હવે વિદ્યાર્થી મિત્રો દીપડો અને ચિત્તા બંને અલગ અલગ હોય એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. કારણ કે દીપડાના પગ નાના હોય અને એના પગ જે છે એ ચિત્તાના પગ એ દીપડા કરતા લાંબા હોય, અને એના જે જુદા જુદા ટપકા એના બોડી પર જોવા મળે છે. આગળ શું છે અહીંયા, વેરેઝ ધ લેપર્ડ હેઝ અ ક્લસ્ટર. ક્લસ્ટર નો મતલબ થાય શું થાય ઝુમખું. ક્લસ્ટર મતલબ શું થાય, જેને કહેવાય ને ઝુમખું જોવા મળે. લેપર્ડ હેઝ અ ક્લસ્ટર સ્પોટ. જ્યારે દીપડાના શરીર પર ઝુમખા એટલે ખાસ કરીને કાળા ડાઘા હોય, એક ઝુમખા પ્રકારના મતલબ ઝુંડમાં હોય, જેને એક આપણે કહીએ તાકી એને છૂટા છૂટા ટપકા છે. જ્યારે દીપડાને કેવા હોય ક્લસ્ટર એટલે મતલબ ઝુમખું, મતલબ ગીચ અવસ્થામાં એના ઉપર કાળા ડાઘા હોય. કોના શરીર પર, કે દીપડાના શરીર પર. એટલે અહીંયા ધ ડિફરન્સ બિટવીન ધ, તમને આ પ્રશ્ન કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ચીતા એન્ડ ધ લેપર્ડ. ચીતા અને લેપર્ડ વચ્ચે શું તફાવત હોય છે એ તમારે પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. આવું પણ પ્રશ્ન પૂછે કે હાઉ ડુ યુ આઈડેન્ટિફાય ચીતા, તમે ચીતાને કેવી રીતે ઓળખી શકો. હવે અહીંયા છે એવા પ્રકારના પ્રશ્ન પણ પૂછાય, બરાબર. એટલે અહીંયા હેબિટેટ નું મતલબ થાય હોમ, રહેઠાણ. અહીંયા પેરેગ્રાફમાં આપણે જઈએ, જો હેબિટેટ મતલબ થાય હોમ, એ કઈ જગ્યા પર રહે. ચીતા યુઝ્યુઅલી લીવ ઇન અ ઓપન ફોરેસ્ટ. ઓપન ફોરેસ્ટ એટલે મતલબ થાય એક ખુલ્લા મેદાન, જે જંગલ હોય એના ખુલ્લા મેદાનની અંદર સામાન્ય રીતે ચીતા રહેતા હોય છે. પ્રેઝન્ટલી અને હાલમાં they are found mainly in Africa. હાલમાં અત્યારે માત્ર ને માત્ર તે આફ્રિકામાં જોવા મળે છે. આપણે ત્યાં બહુ ઓછા રેર પ્રમાણમાં ચીતા જોવા મળે. અત્યારે ફાઉન્ડ મતલબ જોવા મળે. અહીંયા પ્રેઝન્ટલી they are found mainly in Africa. આફ્રિકામાં ખાસ પ્રકારે જોવા મળે. અને અહીંયા છે we had lots of cheetah in India. આપણે ઇન્ડિયામાં ઘણા બધા ચીતા છે, બરાબર. બહુ ઓછા રેર પ્રકાર. we had lot of cheetah in India. માં ઘણા પ્રકારના ચીતા જોવા મળે છે. બટ એટલે we had lots of cheetah in India, એટલે ઘણા પ્રકારના ચીતા આપણા ઇન્ડિયામાં હતા, ઘણા ચીતા હતા, હવે નથી મતલબ. બટ લાસ્ટ વન વોઝ શૂટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પણ છેલ્લો જે ચીતા છે એ છેલ્લે ક્યારે શિકારી દ્વારા 1950માં મારી નાખવામાં આવ્યો. The last one was shot by hunters around 1950. એટલે 1950માં એક શિકારી દ્વારા આ ચીતાનો શિકાર કરવામાં આવ્યો. એટલે આપણા ઇન્ડિયામાં ઘણા બધા ચીતા હતા, પણ છેલ્લો 1950માં એને મારી નાખવામાં આવ્યો. એટલે એના રહેઠાણ ઉપર છે. હવે હેબિટ્સ મતલબ તેની આદતો છે. એના પેરેગ્રાફમાં શું છે, એની આદતો કયા પ્રકારની આદતો હોય એ ખાસ જોજો. અહીંયા જોજો હેબિટ્સ મતલબ ટેવ, એની આદત. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ.
અને એ ખાસ કરીને એક વસ્તુ યાદ રાખો, સૌથી ઝડપી પ્રાણી છે. જ્યારે પૃથ્વી એટલે ધરતી પર એટલે પૃથ્વી પર જ્યારે દોડતો હોય એ સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમીઝ પર અવર, અને કલાકના એ 100 કિલોમીટરની ઝડપે દોડી શકે. કેટલા? કલાકના 100 કિલોમીટરની ઝડપે તે પર અવર મતલબ કલાક, અને કેન બી એટલે ટોપ સ્પીડ એટલે 100 કિલોમીટરની ઝડપે તે દોડી શકે 1 કલાકની અંદર. બટ ઇટ કેન મેન્ટેન એટલે મતલબ રાખવું ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ, અને આ સ્પીડ જે છે એ કેવી રીતે રાખી શકે? માત્ર ખૂબ જ ટૂંકા અંતરમાં એ આ સ્પીડ મેન્ટેન કરી શકે, ખૂબ જ શોર્ટ ડિસ્ટન્સ. એટલે અહીંયા આ ખાસ યાદ રાખજો, સમટાઈમ્સ ઇટ ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ, અને કેટલીક વાર તે 25 મીટર જેટલું પણ કૂદકો મારી શકે છે. કેટલા મીટર સુધી? તો કે 25 મીટર સુધી એ પણ કૂદકો મારી શકે. ઇટ ક્રીપ્સ મતલબ અહીંયા શું થાય? ટુ મૂવ બાય સ્ટમક, એટલે સરકવું થાય. શું તારું? સરક. ક્રીપ એટલે અહીંયા સામાન્ય ભાષામાં આપણે ક્રીપ જોઈએ તો વેલ થાય, પણ આપણે અહીંયા ક્રીપ એટલે વર્બ છે, એટલે શું કહીએ આપણે? સરકવું. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રે મતલબ થાય શિકાર, અને પાછળ સાયલેન્ટ એટલે ધીમેથી, તે શિકારની પાછળ ધીમેથી સરકે છે. એન્ડ લીપ્સ અપ ટુ ધ કેચ ઇટ, અને તેને પકડવા માટે, લીપ્સ એટલે કૂદવું, તરાપ મારવી, અને તેને પકડવા માટે શું કરે છે? તરાપ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ મતલબ શું કરવું? સ્ટોર, સાચવવું, સ્ટોર કરવું, સંગ્રહ કરવું. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે પોતાના શિકારનો કોઈ દિવસ સંગ્રહ કરતો નથી, સાચવતો નથી. જ્યારે ઘણા બધા જેમ કે ઘણા એનિમલ્સ હોય એ શિકાર કરીને એને સ્ટોર કરી રાખે, બરાબર. ધીસ સમટાઈમ્સ કોઝ ધ ડેથ ઓફ કપ્સ, અને એના કારણે એના કોઝ એટલે કારણે, ડેથ ઓફ ધ કપ્સ મતલબ બચ્ચાઓની મૃત્યુ થાય છે, ને આના કારણે કેટલીક વાર એના બચ્ચાઓની શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. એટલે ચિત્તો પોતાના ખોરાકને સંઘરતો નથી, કે એટલા કારણે એના બચ્ચાઓની શું થઈ જાય છે? મૃત્યુ. કારણ કે ઘણા લાંબા સમય સુધી રખડ્યા પછી પણ એમને દરરોજ શિકાર કરવાનો મોકો મળતો નથી. એન્ડ યંગ ચિત્તા એટલે નાના ચિત્તા અને બચ્ચાઓને આના કારણે મૃત્યુ થઈ જાય છે, કારણ કે ચિત્તો પોતાનો ખોરાક સંઘરતો નથી. ઇટ ઇઝ સોલિટરી ક્રિએચર. સોલિટરીનો મતલબ થાય લોનલીનેસ, એટલે ચિત્તો હંમેશા એકલા રહેવાનું પસંદ કરે. શું કરે? અહીંયા ચિત્તો હંમેશા એકલા રહેવાનું પસંદ કરે. હવે ઇટ ઇઝ અ સોલિડ ક્રિએચર મતલબ થાય એનિમલ, સોલિટરી મતલબ થાય લોનલી, એટલે ચિત્તો એકલા રહેવાનું પસંદ કરે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. હર્ડ મતલબ થાય ટોળું, અને ગ્રુપ એટલે પણ સમૂહ. એટલે ચિત્તો કોઈ દિવસ ગ્રુપમાં કે સમૂહમાં રહેતો નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ. સેપરેટ મતલબ શું થવું? અલગ થવું. સેપરેટ મતલબ શું થવું? અલગ થવું. એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર મતલબ શું થવું? મોટા થવું. એના કપ એટલે એના બચ્ચાઓ જ્યારે મોટા થઈ જાય છે, જેવા મોટા થાય છે તો આખું કુટુંબ શું થઈ જાય છે? અલગ થઈ જાય. શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. એટલે ઇટ ફેમિલી સેપરેટ એઝ સુન એઝ ધ કપ્સ આર મેચ્યોર, એટલે જેવા એના બચ્ચાઓ મોટા થાય એટલે તરત જ આખી ફેમિલી અલગ અલગ રહેતી થઈ જાય, અલગ અલગ ભટકતી થઈ જાય છે. એટલે હવે આ હતી એના હેબિટ્સ વિશે. એની હેબિટ્સ કેવા હતા તમારે આમાંથી પ્રશ્ન આવી શકે કે ભાઈ હાઉ લોંગ કેન ચીતા જમ્પ, અથવા હાઉ લોંગ કેન ચીતા લીપ. તો ચીતા કેન લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. એટલે અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી જો હવે આના પ્રશ્ન કહેવાય વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધ ડેથ ઓફ યંગ કબ્સ એન્ડ યંગ ચીતા. એટલે શું રીઝન છે કે ભાઈ, શું કારણ છે કે ભાઈ યંગ ચિત્તા અને નાના બચ્ચાઓના મૃત્યુનું કારણ શું હોઈ શકે? તો ધ રીઝન ઓફ ધ ડેથ ઓફ ધ યંગ કબ્સ એન્ડ ચિત્તા બીકોઝ ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ઓકે, વોટ ટાઈપ ઓફ ધ ક્રિએચર ઇઝ ચિત્તા. ચિત્તા કેવા પ્રકારનો પ્રાણી છે? તો ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. So why does it is a solitary creature? Because it does not live in a group or in a herd. આવું પ્રશ્ન પૂછે કે when does cheetah's family separate? Cheetah's family separate as soon as the cubs are mature. જ્યારે મોટા બચ્ચા થાય ચિત્તાની ફેમિલી અલગ થઈ જાય. પણ ડાયટ છે, બરાબર. ડાયટ નું મતલબ થાય ખોરાક. ડાયટ મતલબ શું થાય? ફૂડ. એનું ખોરાક શું છે? તો અહીંયા જે ખાસ ખોરાકની ઉપર વસ્તુ અહીંયા, હા, મીડિયમ સાઇઝ બોક્સ. બોક્સ નું મતલબ થાય નાના બચ્ચા, હરણ જેને કે બોક્સ મતલબ શું થાય? નાના હરણ.
એન્ડ ઇટ્સ મેઇન ફૂડ. નાના પ્રકારના હરણ જે હોય નાના બચ્ચા એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર. હેર મતલબ થાય સ્મોલ રેબિટ્સ. લાર્જ બર્ડ એટલે જેને કે મોટા પક્ષીઓ. કેટલીક વાર એ મોટા પક્ષીઓ અને નાના સસલાઓનો પણ શિકાર કરીને એમને પકડે, એટલે એમને પકડીને એમનો શિકાર કરે છે. કેચીસ મતલબ થાય અહીંયા પકડવું. કેટલીક વાર એ નાના સસલાઓને અને મોટા પક્ષીઓને પણ પકડે છે. એટલે એનું ખોરાક શું છે કે અહીંયાથી પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ચીતા. તો ધ મેઇન ફૂડ ઓફ ચીતા ઇઝ મીડિયમ સાઇઝ બક્સ એન્ડ ઇટ ઓલ્સો કેચીસ હેર એન્ડ ધ લાર્જ બર્ડ. બરાબર, આવું પણ તમે લખી શકો. હવે કપ્સ છે. કપ્સ એટલે બચ્ચાઓની માહિતી અહીંયા આપેલી છે. ધ ફિમેલ gives a birth 2 to 4 cubs at a time. એટલે જે માદા ચિતા હોય એક જ સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપી શકે, એટલે આપે છે. એટલે એક જ ટાઈમમાં એ 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. they are very beautiful with a long silver gray fur. બરાબર, એટલે તે ખૂબ જ સુંદર હોય અને તેમના શરીર પર વિથ અ લોંગ સિલ્વર ગ્રે ફર મતલબ થાય રૂંવાટી. ફર નો મતલબ શું થાય? રૂંવાટી. એટલે તે પોતાના એટલે તેમના શરીર પર ખૂબ જ સુંદર એવી રૂંવાટી હોય એના કારણે તેઓ સુંદર લાગે. દે આર વેરી બ્યુટીફુલ વિથ અ લોંગ. તેમના શરીર પર એવી રૂંવાટી હોય જેના કારણે તેઓ સુંદર લાગે છે. ધ મધર કોઝ ધેમ બાય The mother calls them by giving high pitched whistle like a bird. હવે જ્યારે cause એટલે બોલાવો, by giving high pitch એટલે મતલબ ઊંચો અવાજ કરો, whistle એટલે સીટી જેવો ઊંચો અવાજ કરી ને માતા એટલે પક્ષી જેવો, કોના જેવો? પક્ષી જેવો ઊંચો અવાજ કરી અને માતા પોતાના બચ્ચાઓને બોલાવી શકે છે. જ્યારે પોતાના બચ્ચાઓ પોતાનાથી દૂર હોય ત્યારે માતા ખૂબ જ ઊંચો અવાજ કરીને પોતાના બચ્ચાઓને બોલાવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું તમને આ લેસનમાં આપણો યુનિટ 1 અહીંયા પૂરો થાય છે અને તમને સમજ પડી હશે. બરાબર, હવે આમાંથી પ્રશ્ન તમે પૂછ્યા છેલ્લા પ્રશ્નની અંદરથી, છેલ્લી લાઈનની અંદરથી કે ભાઈ how many cups does female cheetah give birth. એટલે એક જ સમયે ફિમેલ ચિતા કેટલા બચ્ચાઓને જન્મ આપે? The female cheetah gives birth 2 to 4 cubs at a time. Okay, what about the cubs? તમે cubs વિશે શું જાણો છો? What do you know about the cubs? તો cubs વિશે શું જાણો છો? તો કે cub they are beautiful with a long silver gray fur. અથવા આપણે લખીએ કે it has a long, they are beautiful with a long silver gray fur. એ તેમના શરીર પર સુંવાળી એવી સુંદર મજાની એવી રૂંવાટી હોય જેના કારણે તેઓ સુંદર લાગે છે. હવે હું પ્રશ્ન પૂછું કે હાઉ ડઝ ધ મધર ચિતા કોલ ધેર કપ્સ. મધર ચિતા પોતાના બાળકોને, પોતાના બચ્ચાઓને કેવી રીતે બોલાવે છે? ધ મધર ચિતા કોલ્સ ધ કપ્સ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઈક અ બર્ડ. એટલે આવા પ્રકારના પ્રશ્નો પણ તમને આવી શકે. એટલે અહીંયા આપણો પ્રથમ લેસન પૂરો થાય છે અને ખબર પડે એટલે તમને સમજ પડી હશે હું આશા રાખું છું. બરાબર, હવે ઘણા બધા અહીંયા આની અંદરથી તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો એવા આવે કે જેથી કરીને તમને સમજ પડે કે કોમ્પ્રિહેન્શનના સવાલો તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં સમજ પડી હોય તો પર્સનલી મેસેજ કરો અથવા ગ્રુપમાં પણ મેસેજ કરો કે સર સમજ પડી, જેથી કરીને મને સમજ પડે કે મારે હવે આનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવવું. એટલે આ ખાસ યાદ રાખવું. એટલે આ પ્રમાણે યાદ રાખવું. બરાબર, એટલે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જેમ જેમ તમે ભણશો બરાબર અને મારી પાસે આવશો તો તમારી વોકેબ્યુલરી ને ઇંગ્લિશ થોડું પાકું થઈ જશે. એટલે આઈ હોપ કે તમે આ લેસનમાં સમજ પડી હશે. જો ના સમજ પડી હોય તમે ગ્રુપમાં મેસેજ કરી શકો. હવે અલ્લાહ હાફિઝ. આના પ્રશ્ન જવાબ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં મોકલું છું જેથી પ્રશ્ન જવાબ તમે આપી શકો. એટલે ખાસ પ્રશ્ન જવાબ તમને આપી શકો. બરાબર, એટલે તમે પ્રશ્ન જવાબ તમે અંદર આપી શકો છો. ઓકે, અલ્લાહ હાફિઝ.